રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે। ગરમી વધવાની સાથે રાજકોટમાં પાણીની માંગમાં પણ વધારો થયો છે। પણ રાજકોટના નાયબ કાર્યપાલ ઇજનેરના જણાવ્યા અનુસાર રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના ડેમોની સ્થિતિ સારી છે અને જળાશયોમાં કેટલા ટકા પાણી છે તેના પર સતત મોનિટરિંગ કરવામાં આવે છે। જો આગામી સમયમાં પાણીની વધારે જરૂર પડશે તો મંગાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે। ગરમીની સાથે સાથે પાણીની માંગમાં પણ વધારો થયો છે। ત્યારે રાજકોટના નાયબ કાર્યપાલ ઇજનેર રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ડેમોની સ્થિતિ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના ડેમોની સ્થિતિ સારી છે। સૌરાષ્ટ્રના 141 જેટલા નાના મોટા ડેમોમાં કેપેસિટીના 50% પાણીનો જથ્થો છે। સૌરાષ્ટ્રનો ભાદર 1 અત્યારે 57% ભરેલો છે, તો ભાદર 2 ડેમ અત્યારે 90% ભરેલો છે। રાજકોટની જીવાદોરી સમાન બંને ડેમો આજી 1 અને આજી 2 માં 94% પાણીનો જથ્થો છે, જ્યારે ન્યારી 1 અને ન્યારી 2 માં 91 અને 80% ભરેલો છે। જળાશયોમાં કેટલાક ટકા પાણી છે તેના પર સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને જરૂર પડીએ સૌની યોજના મારફતે પાણી મંગાવવામાં પણ આવશે। તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। સૌરાષ્ટ્રના ટોટલ 141 ડેમમાંથી અત્યારે આશરે એવરેજ કરીએ તો 50% ડેમ ફૂલફિલ થયેલા છે અને એટલે ગયા વર્ષની કમ્પેરિઝનમાં આ વર્ષે ઘણું સારું રિઝર્વોયરમાં સ્ટોરેજ થઈ ગયેલું છે, જેથી ઉનાળાની સ્થિતિમાં આપણે કાબુ કરી શકીશું। રાજકોટ જિલ્લાના આપણે 26 ડેમની વાત કરીએ તો જે મોટો ડેમ છે ભાદર 1, ભાદર 2, ભાદર 1 આશરે 57% ભરેલો છે, ભાદર 2 આશરે 87% ભરેલો છે। રાજકોટના જે જીવાદોરી સમાન ડેમ ગણીએ આજી 1, આજી 2, જે હાલમાં આપણે સૌની યોજનાથી પાણી ભરેલું તો 94% અને 83% ડેમ ફૂલફિલ થયેલા છે। ન્યારી 1 અને ન્યારી 2 ડેમ 91% અને 80% જેટલા ફૂલફિલ થયેલા છે। એટલે અત્યારે ડેમમાં સારો એવું આપણે સ્ટોરેજ ભરેલું છે, જેથી ઉનાળાની સ્થિતિને પહોંચી વળીશું। દર વર્ષે આપણે 1 મંથ અગાઉથી સપોઝ માર્ચ મહિનો હોય તો એપ્રિલ મહિનામાં કલેક્ટર કચેરી દ્વારા આપણે માહિતી મગાવતા હોય છે કે કેટલું જિલ્લામાં પીવાના માટે કેટલા MLD પાણી જોઈએ, તો એ રીતે આપણે આગોતરું આયોજન કરીને સૌની યોજના થ્રુ પાણી મગાવતા હોઈએ છીએ દર વર્ષે।